તો વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં ઓલપાડના કુડસદ ગામે રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં રેલવે ફૂટ ઓવરબ્રિજ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જ્યાં ક્લેમ્પો તૂટી ગયા છે અને મુખ્ય પાયાના બોલ્ટ પણ નીકળી ગયા છે। આ બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો દરરોજ અવર જવર કરે છે અને રેલવે તંત્રની બેદરકારીના કારણે ભયનો પણ માહોલ સર્જાયો છે। જી નામ મારું નામ ભાવિક પટેલ છે અને હું કુડસદ ગામ પંચાયત સભ્ય છું। કુડસદ રેલવે ઓવરબ્રિજની શું પરિસ્થિતિ છે જે ફૂટ ઓવરબ્રિજ આવેલો છે તેની? કુડસદમાં જે હાલમાં જ 65 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર છે તેની સાથે જ રેલવે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે। તેનું જે સ્ટ્રક્ચર છે તે 1 ફૂટ જેટલું ખસી ગયું છે અને ક્યારે જમીનદોસ્ત થાય અને જાનહાનિ થાય એની કોઈ જ સંભાવના નથી। ક્યારે થાય, કોઈ કયા સમયે થાય। આરએમડી વાળાને ફોન કરીને જણાવવામાં આવ્યું કે આ રીતે તમારું સ્ટ્રક્ચર ખસી ગયું છે અને કોઈ પણ સમયે જમીનદોસ્ત થઈ શકે એમ છે, પણ એ લોકોએ મને એવો જવાબ આપ્યો કે આ અમારે વર્કમાં નથી આવતું,